નમસ્કાર મિત્રો, નમસ્કાર. અહીં તમે જુઓ એક સુંદર મજાનું વડ જોઈ શકો છો અને આ વડ આવેલો છે આંબલિયાસન સ્ટેશનથી ધનપુરા ગામની વચ્ચે. આ વિશાળ વડ આવેલો છે અને વર્ષોથી આ વડ છે. લગભગ 40-50 વર્ષ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તો કદાચ આ વડ હશે જ, કારણ કે વર્ષોથી છે વડ. અને જો તમે સુંદર મજાનો આ દ્રશ્ય ચોમાસાની અંદર સામે વાદળા પણ આકાશમાં દેખાય છે. અંબાલાલ કાકાએ જે આગાહી કરેલી છે એ આગાહી પણ હવે નજીકના સમયમાં આજ રોજ સાચી થશે એવું લાગ્યું છે. વાદળા બંધાઈ રહ્યા છે. હવે આ ધનપુરાનો રોડ છે, રોડની ખાસિયત ખાસ મિત્રો જાણવા જેવી છે. સુમસામ રોડ છે. દર 10-15 મિનિટે આ રીતે જેમ એક બાઇક જાય છે એ રીતે કદાચ 1-2 બાઇક જતા હોય છે, પરંતુ સુંદર મજાનો રોડ છે. એકદમ નીરવ શાંતિ છે. તમે ઉત્તરાખંડની અંદર જે તમે હરિદ્વાર પછી તમે ઉત્તરાખંડ જતા હશો, કેદારનાથ, બદ્રીનાથ, અને જે રોડ હોય છે એવા આહલાદક દ્રશ્યો મફતની અંદર અહીં તમને માણવા મળે છે મિત્રો. અહીં તમે જુઓ લીલોતરી ચોમાસાની કુદરતની જે કળા છે એ તમને જોવા મળે છે. હવે આ જે વડ છે ને મિત્રો, અત્યારે આ વડના કારણે લાખો જીવજંતુઓ જે કહેવામાં આવે છે, ચામાચીડિયા હોય અથવા ઘણા બધા વડના ઉપર જે નપતા હોય છે એના ટેટા ઉપર અથવા એના ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે, તો લાખો લોકો આનું આશ્રય સ્થાન મેળવે છે. એટલે એ ખાસ મહત્ત્વનું છે. એ વડની વડવાઈઓ પણ તમે જુઓ, જે જમીનમાં દટાઈને ફરી પાછા નવા પ્રકારનો જન્મ લે છે. હિન્દુ ધર્મની અંદર આનું પૂજનીય સ્થાન ગણાય છે વડનું, કે એની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયનો વાસ એના મૂળની અંદર, એના પ્રકાંડની અંદર અને એની ડાળીઓની અંદર શિવ ભગવાનનો વાસ છે. મૂળની અંદર બ્રહ્મા અને પ્રકાંડની અંદર વિષ્ણુ. તો આ રીતે ત્રણેય જે દેવતા છે એનો વાસ રહેલો છે. તો આ ધનપુરા જવાના રસ્તા ઉપર સુંદર મજાનો આ વડ આવેલો છે, જે ચોમાસા દરમિયાન તો આહલાદક દેખાય છે, પરંતુ ઉનાળાની અંદર, ગરમીની અંદર અહીંથી જે વટે માર્ગો જતા હોય છે એને એક શીતળતા, છોયડાનો આનંદ આપે છે. અહીં તમે જુઓ ટ્રેક્ટર જોઈ શકો છો, કેટલી બિંદાસથી જઈ રહ્યું છે, કારણ કે સુમસામ રોડ છે, ટ્રાફિકની કોઈ તકલીફ નથી, તો અહીં જઈ રહ્યું છે. તો અહીં એક ચોમાસાની અંદર ચારે બાજુ તમે જુઓ તો લીલોતરી, એકદમ લીલોતરી જોવા મળી રહી છે. વકીલ સાહેબ, શું કહેવું છે તમારા દ્રશ્યો વિશેના, રોડ વિશે તમારા 2-4 વાક્યો બોલો. આ દ્રશ્યો વિશે મારું એવું કહેવાનું થાય છે કે આ વસ્તુ આપણે આ ચોમાસા સિવાયની ઋતુમાં આ પ્રકારનું આબોહવા કે આ પ્રકારનું વાતાવરણ જોવા માટે આપણે પૈસા પણ ખર્ચીએ તો પણ આવું એટમોસ્ફિયર આપણે જોવા મળે નહીં અહીંયા. અને આવું એટમોસ્ફિયર જો તમારે ચોમાસા સિવાયની સિઝનમાં જોવું હોય તો પૈસા ખર્ચીને બીજા રાજ્યમાં, એટલે કે ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ત્યાં જવું પડે. તો મારું એવું કહેવું છે કે ગામના યુવાનોનો કે તમે પ્રકૃતિનો આનંદ માણો અને ચોમાસાની આ ઋતુનો લાભ લો. ઘરે ફક્ત માત્ર બેસીને ટીવી કે એસીમાં બેસીને ફક્ત મોબાઈલનું કોઈ મચેડશો નહીં અને આ પ્રકૃતિનો આહલાદક દ્રશ્યોનો આનંદ લો. અને લોકોનો મારો એક જ સંદેશ છે કે સિટીમાં ભલે રહેતા હોય પણ ચોમાસાની ઋતુમાં તમે આવો, તમારા ખેતરોમાં જો ખેડૂત ભાઈઓ સાથે વાતચીત કરો, મળો. આપણા દેશનું જે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે, તો આપણે ખેતીના જમીન સાથે જોડાયેલા વ્યક્તિઓ છીએ. બરાબર. તો આપણે પણ આ ચોમાસાની ઋતુમાં આ ભાઈઓ સાથે વાતચીત કરીને એ લોકોના કોઈ પ્રશ્નો હોય તો આપણે સાંભળીને એનું પણ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ અને એમની સાથે મળીને ખેતી કઈ રીતે કરવી, શું એમાંથી આપણા દેશમાં આપણે શું ઉપજ લઈ શકીએ, આપણે આપણી ગયેલી પેઢી, આપણા માનો કે બાપ દાદાઓ કઈ રીતે જીવતા હતા, શું ખેતી થતી હતી અને ખેતીને લગતા કયા કયા પાકો અને એમાંથી કઈ રીતે આપણે આવક મેળવી શકીએ એ પણ તમે જાણો. ફક્ત નોકરી કે વ્યવસાય કે ધંધો એ પૂરતું નથી અત્યારના સમયમાં. શહેરમાં ફક્ત રહેવાથી માનસિક શાંતિ, એટલે પૈસો કદાચ તમને મળતો હોય છે પણ માનસિક શાંતિ મળતી નથી. માનસિક શાંતિ માટે તો ફક્ત ગામડું જ એક એવું જગ્યા છે કે ત્યાં તમને કોઈ પણ રીતે માનસિક શાંતિનો અનુભવ થાય. સિટીમાં ફક્ત ને ફક્ત એક પ્રકારનું અવાજનું પ્રદૂષણ જુઓ કે ચારે બાજુ તમારી ઘોંઘાટ. ઘોંઘાટ છે.
અથવા તો તમારું કોઈ આડોશી પાડોશી જોડે એટલું બધું કનેક્શન ના હોય, તમને કોઈ પણ કોઈ પ્રશ્ન હોય તો જલ્દી કોઈ મળે નહીં, પરિવારવાદ નથી, પરિવારવાદ નથી, ત્યાં માત્ર ને માત્ર એકલતા છે. અને તમારે પરિવાર જેવું કોઈ જો વાતાવરણ જોતું હોય તો ગામડું એના માટે અતિ બેસ્ટ છે. તો હું તો કહું, ભલે તમે સિટીમાં રહેતા હોય પણ ગામડા જોડે પણ કનેક્ટિવિટી રાખો તો કાલે તમારી આવનારી આયુષ્ય પણ લંબાય છે, આયુષ્ય પણ લંબા છે. તમે તમારી આવનારી પેઢીનું ઘડતર પણ કરી શકશો અને ગામડાની અંદર જે વાતાવરણ તમને મળે એ બીજે કોઈ જગ્યાએ શહેરમાં મળી શકશે નહીં. બરાબર, વાત સાચી. અમારા મિત્ર છે વ્યોમેશભાઈ ગોસ્વામી, વકીલ છે મહેસાણાની અંદર, એડવોકેટ છે પોતે. હવે એમનું ખાસ એમની સાથે જે સંવાદ કર્યો ને એમાં એક ખાસ વાત જોવા મળી મિત્રો. 2 થી 3 વાત ઉપર એમને ભાર મૂક્યું કે આજના યુવાનો મોબાઈલની પાછળ અને એમાં ફેસબુક અને યુટ્યુબ ટ્વિટરની પાછળ ગાંડા થઈ ગયા છે. હવે નો ડાઉટ એનાથી નુકસાન ઘણા બધા છે અને એના કારણે સતત શું થતું હોય છે, પોતાની આ જે ડોક હોય છે એ પણ વળેલી હોય છે, આંખો પણ તેજ ગુમાવે છે, કારણ કે સતત જ્યારે મોબાઈલની અંદર દ્રશ્યો જોવામાં આવે છે એટલે આંખની જે કીકી છે એ વારંવાર નાની મોટી થતી હોય છે, લાઇટ પડતી હોય છે, ઝૂમ થતું હોય છે, દ્રશ્ય તો નાની મોટી થતી હોય છે, એટલે કીકીને આંખને પણ પુષ્કળ પરિશ્રમ પડતો હોય છે અને નાની ઉંમરે ચશ્મા આવે છે. અહીં તમે જો ચોમાસામાં એમનું એમ કહેવું છે કે આ દ્રશ્યો જે અત્યારે તમને આહલાદક દ્રશ્યો જોવા મળે છે ને એ પૈસા ખર્ચીને પણ લોકોને મળતા નથી, જે તમને મફતમાં મળી રહ્યા છે. જો જુઓ ત્યાં મિત્રો લીલોતરી જોવા મળે છે. અને ધનપુરાનો જે રોડ છે ને ખરેખર ઘોઘાટ સહેજ પણ નથી એમ. એટલે તમને કાનને પણ જો આનંદ લેવો હોય ને આનું કાનને પણ, તો તમને આ રોડ બેસ્ટ રોડ છે એમ ધનપુરાનો. અને આગળ ધનપુરા ગામ પણ બેસ્ટ ગામ છે એમ. લોકો માયડું છે, ગામમાં એન્ટર થતાં જ સુંદર મજાનું વેરાઈ માતાનું મંદિર છે. તો આ રોડ ઉપર અમે તો જ્યારે પણ સમય મળે એટલે ચાલતા નીકળીએ છીએ અને પ્રકૃતિનો આનંદ લઈએ છીએ મિત્રો. કહેવાય છે ને કે ઘણી વખત શું થાય છે, આપણે જાતે જ આપણે શરીરની અંદર રોગને લાવીએ છીએ અને ડૉક્ટરના ત્યાં જઈને મિત્રો પૈસા ખર્ચતા પણ સાજા થતા નથી. એટલે અત્યારે જે બજારો ખોરાકો વધી ગયા છે, લોકોને શું થયું છે કે શહેરીકરણ થવાના કારણે લોકો આમ ભૌતિકતાવાદની પાછળ અંજાઈ જાય છે, પરંતુ ગામડાની અંદર જે શાંતિ છે, જે આનંદ છે અને શુદ્ધ ઓક્સિજન જે અહીં મળે છે, અત્યારે તમે જુઓ ચારે બાજુ એકદમ નીરવ શાંતિ અને સુંદર એકદમ શુદ્ધ ઓક્સિજન મફતમાં મળી રહ્યો છે. જે શહેરની અંદર પ્રદૂષણની અંદર વાહનોના ધુમાડા, અવાજ, ઘોઘાટ 120-30 ડેસિબલનો જે અવાજ હોય એમાં મિત્રો તમે સ્વભાવ પણ ચીડિયો થઈ જતો હોય છે અને એકલતા તો લાગતી જ હોય છે. અને શહેરની અંદર મિત્રો પરિવારવાદ નથી, કુટુંબીજનમાં પણ ઝઘડા થતા હોય છે, કોઈ પાસે રહેતી વ્યક્તિને પણ તમારા પ્રત્યે એટલી લાગણી હોતી નથી જે ગામડાની અંદર હોય છે. એટલે ગામડું એ ગામડું છે. જ્યારે પણ સમય મળે ત્યારે મિત્રો ગામડામાં જવું જોઈએ. અને એમાં સાહેબે જેમ વાત કરી ને કે પ્રકૃતિનો આનંદ મેળવો એમ મિત્રો. પ્રકૃતિની અંદર આપણે જે વડ વાત કરીએ તો વડનો છાંયડો છે એ પણ તમને ગરમીમાં પુષ્કળ રક્ષણ આપે છે. કેટલાય જીવજંતુ એના ઉપર નભતા હોય છે. આ જે પણ લીલોતરી છે એ લીલોતરી કુદરતની દેણ છે. તો કુદરતે જ્યારે આવી ભેટ આપી છે તો એ ભેટનો આહલાદક આપણને લાભ લેવો જોઈએ. તો આજે આ ધનપુરાના રોડ ઉપર નીકળ્યા હતા તો થયું કે લાવો લેટેસ્ટ શૂટ શોર્ટ વિડીયો, નાનો વિડીયો ઉતારીએ તો આ વિડીયો મિત્રો તમને ગમશે, આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.